નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર ઠાકોર સેના દ્વારા દિયોદર શહેર અને તાલુકામાં ખુલ્લેઆમ ચાલતા હોવાનો આક્ષેપ કરાયેલા 150 થી વધુ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં દારૂના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન લોકોને દારૂના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને શાળાઓ અને મંદિરોની આસપાસ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા લોકો સામે કડક પગલાં લઈ આવા અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું ઠાકોર સેનાએ જણાવ્યું હતું. જોકે ઠાકોર સેનાએ ચીમકી આપી છે કે જો આગામી 10 થી 15 દિવસમાં પરિણામલક્ષી કાર્યવાહી નહીં થાય તો દિયોદર તાલુકાના લોકોને સાથે રાખીને પોલીસ સ્ટેશન ખાતે દારૂબંધીની માંગ સાથે ધરણા કરવામાં આવશે. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે ઠાકોર સેના દિયોદરના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.